હવે ધોરણ 10ના જે પણ વિદ્યાર્થીઓ છે એમને મનમાં પ્રશ્ન તો ઉદ્ભવતો હશે કે સર ખરેખર અમને ફૂલડી એટલે કે ગ્રેસિંગ કેટલા જે છે માર્ક્સનું મળવાપાત્ર થશે। મિત્રો સંપૂર્ણ વાત જે છે તમને કરીશું, સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો। તો મિત્રો જોવા જઈએ તો સંપૂર્ણ આપણા રિઝલ્ટની તમારે વાત કરીએ તો સૌપ્રથમ તમારે અહીં સીટ નંબર લખેલા હશે, અહીં નેમ હશે, તે ઉપરાંત અહીં રિઝલ્ટ એટલે કે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, તો એટલે કે તમે ધોરણ 10ની અંદર પાસ છો એવું તમને દર્શાવવા માંગે છે, કહેવા માંગે છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો રિઝલ્ટની અંદર મિત્રો તમારે જે છે કયા વિષયના કયા પ્રમાણે જે માર્ક્સ મુકાય છે, કેટલું ગ્રેસિંગ અપાય છે, કઈ રીતના ગ્રેડ અપાય છે તે પણ તો જોવા જઈએ મિત્રો સૌપ્રથમ અહીં કોલમ છે સબ્જેક્ટ નેમ, ત્યારબાદ 80 માર્ક્સમાંથી તમારા કેટલા જે છે માર્ક્સ આવે છે, 20 માર્ક્સનું ઇન્ટરનલ હોય છે તેમાંથી સ્કૂલવાળા કેટલા મૂકે છે, ટોટલી 100 માર્ક્સનું કેટલો થાય છે, અને ત્યારબાદ લાસ્ટમાં જે છે ગ્રેડિંગ મુકાતું હોય છે। ત્યારબાદ છે સૌપ્રથમ વાત કરીએ હિન્દી, તો કે મિત્રો સરેરાશ સારા એવા માર્ક્સ જે છે એ છે। તે ઉપરાંત ગ્રેસિંગની આપણે વાત કરવા જઈએ ડાયરેક્ટલી મુદ્દા ઉપર આવીએ તો મિત્રો મેથેમેટિક્સ છે, સાયન્સ છે અને ઇંગ્લિશ છે। આની અંદર આપણે જોવા જઈએ તો કે મિત્રો અત્યારે 2 પ્રકારનું જે ગણિત છે તે સ્ટાન્ડર્ડ અને જે છે દરેકનું જે છે કઈ રીતના માર્ક્સ મુકાતા હોય છે એ પણ આપણે વાત કરીશું। તો એ ડાયરેક્ટલી મિત્રો સાદું જે મેથ્સ જે છે થોડું 1 વર્ષ પહેલાંનું છે એ માટે છે। તો કે તેની અંદર જોવા જઈએ તો કંઈ 5 માર્ક્સની મિત્રો ગ્રેસિંગ અપાયેલું છે, તે ઉપરાંત 10 અહીંના અને જે છે 5 અહીંના, એટલે કે 15 અને 21 આ પ્રમાણે જે છે તમારો સરવાળો થઈ અને ટોટલ થતું હોય છે। તો ઉપરાંત અન્ય વિષયના પણ જો મુકાતા હોય, તમારે ગ્રેસિંગની જરૂર હોય તો મિત્રો જોવા જઈએ તો કે 10થી 12 માર્ક્સ આસપાસનું ગ્રેસિંગ મુકાતું હોય છે। ધ્યાનથી સાંભળજો, 10 માર્ક્સ આસપાસનું ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયેલું છે કે તેમને ગ્રેસિંગ મૂકેલું છે। તો તમારે એ પણ કેટલા ગ્રેસિંગ અથવા તો તમને એવો કોઈ ભય છે કે તમારે કેટલા ઓછા ગુણ આવે એમ છે તો તમે જરૂરથી કોમેન્ટ કરશો।